નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણે દૂધ ઉત્પાદકોની વાત કરવી છે. દૂધના ભાવ શહેરના ગ્રાહકો માટે વધારી દેવામાં આવે અમૂલ દ્વારા, એટલે કે ફેડરેશન દ્વારા, અને દૂધ ઉત્પાદકોને બેવડો મારવામાં આવી રહ્યો છે. એની આજે જરા વિગતે વાત કરવી છે. શક્ય છે કે આપણા દૂધ ઉત્પાદકો સુધી આ વાત પહોંચે અને એમને સમજાય કે એમની શું પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે અને હજારો કરોડના ભ્રષ્ટાચારથી લિપ્ત એવી આપણી ડેરીઓ, સહકારી ક્ષેત્રની ડેરીઓ જે હવે સરકારી તંત્ર હેઠળ આવી રહી છે, એ દૂધ ઉત્પાદકોને લાભ આપવાને બદલે એમને લૂંટવાનું જે કામ કરી રહ્યા છે, એના કાળા કારોબાર, સફેદ દૂધના કાળા કારોબાર ની કઈક વાતો એ અમે મુખ્ય ડેરીઓના અગ્રણીઓ, દૂધ ઉત્પાદકો અને ગુજરાત રાજ્ય સહકારી દૂધ ઉત્પાદક સંઘ અથવા મહાસંઘ ફેડરેશન એના મેનેજિંગ ડિરેક્ટર રહેલા પીએમ વ્યાસ સાથેની વાતચીતને આધારે આજે તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ. પહેલી વાત તો એ છે કે વ્યાસ એ ડોક્ટર કુરિયન સાથે વર્ષો સુધી કામ કરતા રહ્યા અને એમના લાડકા રહ્યા, એ મેનેજિંગ ડિરેક્ટર રહ્યા અને અમે જે ચારુતર વિદ્યામંડળ સાથે સંકળાયેલા રહ્યા, એના ડાયરેક્ટર રહ્યા સરદાર પટેલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના. એની સંસ્થા બીવીએમ એન્જિનિયરિંગ કોલેજ, એના એ પ્રોડક્ટ. અને બીએમ વ્યાસ એમ કે છે બહુ સ્પષ્ટ શબ્દોમાં, એ આખા બોલા છે અને સચ્ચાઈનો રણકો એમાં આપણને મળે છે. બનાસ ડેરી અને દૂધસાગર ડેરીએ જે રીતે સાગરદાણના, બનાસ દાણ કો, સાગરદાણ કો, જે કંઈ કોઈ, એટલે કે પશુ આહારના ભાવ 70 કિલોના 200 રૂપિયા વધારી દીધા અને સાથે સાથે ફેડરેશને જે દૂધના ભાવ વધાર્યા એ અને દૂધ ઉત્પાદકોને ગાજર લટકાવવા પૂરતા થોડાક ભાવ વધારા નિમિત્તે જાહેરાતો કરી. અમારી પાસે બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ પાલનપુર અને મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ મહેસાણા, એના પરિપત્રો આજે જ્યારે તમારી સાથે વાત કરી રહ્યા છીએ ત્યારે પડ્યા છે અહીંયા. બનાસ ડેરી એ ગુજરાતની સૌથી મોટી ડેરી છે, કદાચ એશિયામાં પણ સૌથી મોટી સહકારી ડેરી ગણાતી હશે. અને ત્યાં પશુપાલન એને જે રીતે પ્રોત્સાહન મળી રહ્યું છે, દૂધ ઉત્પાદન વધી રહ્યું છે, પાણીની છત નહેરને કારણે વધી છે, એટલે પશુ વ્યવસાય એ વધી રહ્યો છે અને બીજા રાજ્યોમાંથી પણ એ દૂધ એકત્ર કરી રહી છે. એટલે સૌથી મોટી ડેરી તરીકે એ જાણીતી છે, એ આપણે જાણીએ છીએ. એણે ઘીના ભાવમાં પણ ભયંકર વધારો કર્યો છે અને પશુ આહાર માટે મેં કહ્યું એમ કે 70 કિલોના દાણમાં 200 રૂપિયાનો વધારો કર્યો છે. આ કેમ વધારો કર્યો છે અમને જણાવવામાં આવ્યું કે બાજરીના ભાવમાં વધારો નથી થયો, જુવારના ભાવમાં વધારો નથી થયો, મકાઈના ભાવમાં વધારો નથી થયો, ડીઝલના ભાવ થોડા ઘણા વધ્યા, પણ બીએમ વ્યાસ એમ કે છે કે આ સંજોગોની અંદર દાણના ભાવમાં વધારો કરવો એ મૂર્ખામી છે
અને સાબર ડેરી, સાબરકાંઠાની દૂધ ઉત્પાદક સંઘ એને જેને કહી શકાય, એ ડેરીએ દાણના ભાવ વધાર્યા નથી, એને એ એપ્રિશિએટ પણ કરે છે. સાબર ડેરીએ દૂધના ઉત્પાદકોને ભાવ વધારી આપ્યા છે, ઓછા વધાર્યા છે, પણ અગાઉ એને 15 રૂપિયા વધાર્યા હતા કિલો ફેટે 2 મહિના પહેલા જ, લગભગ, હું જો ભૂલતો ન હું તો. અને હમણાં 2 દિવસ પહેલા એને 10 રૂપિયા વધાર્યા, એટલે કે એને 25 રૂપિયા વધાર્યા. બનાસ ડેરી શું કહે છે? બનાસ ડેરી એમ કહે છે કે દૂધ ઉત્પાદકો દૂધ વ્યવસાય થકી આર્થિક વિકાસ હાંસલ કરી શકે તે હેતુથી 27/5/2026 સવારથી દૂધ મંડળીઓને તથા પશુપાલકોને ચૂકવાતા દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે 15 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવે છે. જે અનુસંધાને મંડળીને ભેંસના દૂધના કિલો ફેટે અને તેની સરખામણીમાં ગાયના દૂધના સમતુલ્ય કિલો ફેટના કામચલાઉ ભાવ ફરીથી જણાવવામાં ન આવે ત્યાં સુધી નીચે મુજબ રહેશે. એમ કરીને એના કોઠાઓ આપ્યા છે, વિગતો 7 પાનાની વિગતો એમાં છે. પણ 15 રૂપિયા પ્રતિ કિલો ફેટ એટલે કે નવો ભાવ પ્રતિ કિલો ફેટનો 860 રૂપિયા થાય છે. ઘીના ડબ્બાના 9,900, એમાં 450 રૂપિયાનો વધારો, એટલે કે 10,350 થયાનું અમને જણાવવામાં આવે છે. એટલે બનાસ ડેરીમાં અગાઉ 845 રૂપિયાનો જે પ્રતિ કિલો ફેટ એ ભાવ હતો, એ હવે 860 રૂપિયાનો પ્રતિ કિલો ભાવ થાય છે. 860. એની સામે મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ એના દૂધ ઉત્પાદકોને એમનો જે પરિપત્ર છે એમ કે છે, અને એ પણ 30/5 નો પરિપત્ર છે, પેલો 25/5 નો પરિપત્ર છે. એટલે બનાસ ડેરી પછી જ એને દૂધસાગર ડેરીએ, અને દૂધસાગર ડેરી ના પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે આથી સર્વે દૂધ ઉત્પાદક સહકારી મંડળીને જણાવવાનું કે 1/6/2026 સવારથી ફરીથી જણાવવામાં ના આવે ત્યાં સુધી ભેંસના સારા દૂધના ભાવ કિલો ફેટના 855 રૂપિયા રહેશે. ભેંસનું દૂધ અને ગાયનું દૂધ એના ભાવ પાછા એમાં લખ્યા છે, અને વિગતવાર એના પરિપત્રો પણ, એના કોઠાઓ પણ અમારી પાસે છે. એટલે એ સંદર્ભમાં અમે બહુ સ્પષ્ટ કહીએ કે 200 રૂપિયાનો સાગરદાણનો ભાવ વધારો કરી અને 25 રૂપિયા ભાવ વધારો, એટલે કે 830 રૂપિયા પ્રતિ કિલો ફેટ નો જે વધારો, જે ભાવ હતો, એ 855 થાય છે. હવે ચોમાસું થોડું મોડું થવાનું છે, અઠવાડિયું. સાગરદાણના ભાવ વધારી દઈને આપણી ડેરીઓ નફો કરવાની કોશિશ કરી રહી છે, પણ બીએમ વ્યાસ એમ કહે છે કે એમણે થોડી ખોટ પણ સહન કરવી જોઈએ, કારણ કે જુલાઈ સુધીમાં તો ઘાસચારો તૈયાર થઈ જશે વરસાદને કારણે. જૂનમાં વરસાદ આવે, અલનીનોને કારણે વરસાદ એકાદ અઠવાડિયું મોડું થાય, ચોમાસું એકાદ અઠવાડિયું મોડું બેસે, પણ એને કારણે સાગરદાણના ભાવ 200 રૂપિયા વધારી દેવામાં આવે અને માત્ર 15 રૂપિયા કે 25 રૂપિયા એનો ભાવ દૂધ ઉત્પાદકોને વધારે ભાવ મળે, તો એમનું ખરા અર્થમાં તો શોષણ થઈ રહ્યું છે એવું લાગ્યા વિના રહેતું નથી. આનું સરળીકરણ કરવું હોય તો 13% ભાવ વધારી દીધા ખર્ચના, એની સામે દૂધ ઉત્પાદકોને માત્ર 3%નો ફાયદો, એટલે 10%નો બોજ એ દૂધ ઉત્પાદકોને માથે ઠોકી બેસાડ્યો. અને આ સાહેબ લોકો જે છે, રાજકીય તાઇફાઓના આયોજનો જે કરી રહ્યા છે, એ લોકો ખરેખર ખર્ચ ક્યાં કરે છે એના સાચા ઓડિટ એ આપણા દૂધ ઉત્પાદકો સુધી પહોંચે છે કે કેમ, અથવા તો ઘેટા બકરાની જેમ જનરલ સભાઓ ભરીને
એમનું સમર્થન લઈ લેવામાં આવે છે એ પણ હવે વિચારવાની જરૂર છે. 1500 રૂપિયાનો ભાવ હતો સાગરદાણનો, 70 કિલોની બેગનો, એ 1700 થયો. અને તમે જાણો છો કે આજકાલ અમે જ્યારે નાના હતા ને અમે તો દૂધ ઉત્પાદક પરિવારમાંથી જ આવ્યા, ખેડૂત પરિવારમાંથી આવ્યા, એટલે અમારે ત્યાં ભેંસો હતી. હવે લોકોએ ગાયોનું ચલણ વધાર્યું છે અને અમને જણાવવામાં આવે છે કે ગાયોનું દૂધ એ 80% આવે છે અને ભેંસોનું દૂધ એ 20% આવે છે અને ગાયોનો ફેટ છે એ ઓછો હોય, એવરેજ 4% હોય અને ભેંસોનો ફેટ એવરેજ 5.5 થી 6% હોય. એવરેજ આમ તો ઘણો બધો એને વધારે પણ આવી શકે, પણ એમ કે છે કે પાણીની એક બોટલના 1 લીટરના 20 રૂપિયા થાય છે અને દૂધના 1 લીટરના 32 રૂપિયા મળે. આ કેવો ન્યાય? પણ આપણા દૂધ ઉત્પાદકો જ્યારે જાગૃત ન હોય અથવા ઘેટા બકરાની પરિસ્થિતિમાં હોય, ઘેટા બકરાની જેમ વર્તતા હોય, ત્યારે એમને લૂંટવા માટેના ખેલ એ આ બધા જે સૂત્રધારો છે ડેરીઓના એ કરતા હોય, એમાં પછી કંઈ કહેવાનું વધુ રહેતું નથી. મને લાગે છે ત્યાં સુધી દૂધસાગર ડેરી એનું પોતાનું જે દૂધ છે એ અને બીજા રાજ્યોમાંથી જે દૂધ આવે છે એ દૂધ એ 2018માં 40 લાખ લીટર જેટલું હતું, 40,25,000 લીટર જેટલું, અને અત્યારે લગભગ એ 45 લાખ લીટર છે. ડેરીઓની સંખ્યા ઘટી છે. એની વેબસાઇટ ઉપર હું ગયો ત્યારે મને જાણવા મળ્યું. એનું કારણ પણ મને જણાવાયું કે અગાઉ વિપુલભાઈ ચૌધરીનું શાસન હતું. વિપુલભાઈનું નામ એમાંથી ભૂસી નાખવામાં આવ્યું તેમની વેબસાઇટ ઉપરથી. માનસીભાઈ પૃથ્વીરાજ પટેલ એ આ દૂધસાગર ડેરીના સંસ્થાપક ચેરમેન, પછી જે મોતીભાઈ ચૌધરી એના ચેરમેન લાંબો સમય સુધી રહ્યા, એના પછી વિપુલભાઈ ચેરમેન થયા અને એના પછી બેન શ્રી જે ચેરમેન થયા ઠાકોર, એ અને એમની સાથે મોગજીભાઈ પટેલ એ વાઇસ ચેરમેન થયા. પણ આ ઠાકોરબેનનું કે પછી વિપુલભાઈનું એમનું નામ વેબસાઇટ ઉપરથી ભૂસી નાખવામાં આવ્યું હોય એવું અમને લાગે છે. કદાચ જોડી દેવામાં આવે તો મને ખ્યાલ નથી. બનાસ ડેરી ના ગલબા કાકા એમને હવે યાદ કરવામાં આવે છે, પણ હાર પહેરાવા પૂરતા. પણ આ ડેરીઓની એટલે જે મંડળીઓની સંખ્યા એ પહેલા જે હતી વિપુલભાઈના વખતમાં જે હતી એ ઘટી કેમ? તો અમને જણાવવામાં આવ્યું કે પહેલા સૂચિત ડેરીઓની સંખ્યા એટલે સૂચિત ડેરીઓ મંજૂર કરાઈ હતી, એમને ફૂલ ફ્લેજ ડેરી તરીકે નહોતી આપી, કારણ કે ઘણી વખતે ગામની અંદર ડખા હોય ત્યારે મહિલાઓની મંડળીઓ, દૂધ ઉત્પાદક મંડળીઓ ઊભી કરવી એવું મોતીભાઈ ચૌધરીના વખતમાં નક્કી થયેલું. પણ અને આનંદીબેન પટેલ એમણે એને પ્રોત્સાહન પણ આપેલું અને ડેરી એટલે આવી મંડળીઓ, સામાન્ય રીતે ગામમાં ડેરી શબ્દ વપરાય છે, પણ ગામની મંડળી, દૂધ ઉત્પાદક મંડળી એ 4-5 વર્ષ જો વ્યવસ્થિત રીતે ચલાવે તો પછી એને રજીસ્ટર કરવામાં આવે અને એને મતાધિકાર આપવામાં આવે. પરંતુ મને લાગે છે કે વર્તમાન શાસકોએ એ મંડળીઓ બંધ કરી દીધી છે, પણ બહારથી દૂધ લાવવાનું એમણે ચાલુ રાખ્યું છે. પહેલા મને લાગે છે કે 23 જગ્યાએથી બહારથી દૂધ આવતું હતું દૂધસાગરમાં. હવે
60 કેન્દ્રો બન્યા છે બહારથી દૂધ લાવવાના. અને ફેડરેશનની બેવડી નીતિને કારણે એમાં જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એ આપણને સમજાય એવી છે. બનાસ ડેરીમાં રાજસ્થાન, આબુ રોડ, સિરોહી ત્યાંથી તો દૂધ આવે જ છે, પણ સાથે સાથે એના બીજા જે સેન્ટરો છે માનેસર ને એ બધા ત્યાં ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાંથી પણ આવે છે. એટલે એનું અહીંયા જો દૂધ જે છે બનાસકાંઠાની અંદર જે દૂધ બનાસકાંઠા જૂનો બનાસકાંઠા ત્યાં એ ડેરીનું કાર્યક્ષેત્ર જે છે એ બહારથી આવતા દૂધ કરતા બાકી એને બાકાત કરીએ તો 70 લાખ લીટર જેટલું થાય. પણ નંબર 1 તો છે, નંબર 2 દૂધસાગર છે, નંબર 3 સાબર ડેરી છે. અને આ 3 ડેરીઓ એ મુખ્ય ડેરીઓ છે સહકારી ક્ષેત્રની અંદર. અને એટલા માટે જ ફેડરેશનના ચેરમેન તરીકે આ 3 ડેરીઓમાંથી જ કોઈકના ચેરમેન તરીકે આવે છે. અત્યારે દૂધસાગર ડેરીના અશોક ચૌધરી એ ફેડરેશનના ચેરમેન છે. અગાઉ શામળભાઈ પટેલ સાબર ડેરીના ચેરમેન એ પણ ચેરમેન રહ્યા હતા. અગાઉ વિપુલભાઈ ચૌધરી પણ ચેરમેન રહ્યા હતા ફેડરેશનના. મને લાગે છે કે પ્રતિભાઈ ભટોળ પણ ફેડરેશનના ચેરમેન રહ્યા હતા, બનાસ ડેરીના ચેરમેન હતા ત્યારે. પણ આ બધામાં મને લાગે છે કે દૂધ ઉત્પાદકોના હિત કેટલા જળવાય છે અત્યારે એ ખરેખર સાચા અર્થમાં જો ઓડિટ થાય તો ઘણા બધા ભોપાળા મળી આવે એવું માનવાને પૂરતા કારણો છે. બીજું, રાજસ્થાનથી બનાસ ડેરીમાં જે દૂધ આવે છે એમાં રાજસ્થાનના દૂધ ઉત્પાદકોને એક બીજો ફાયદો પણ છે. એમને છે ને લીટરે 5 રૂપિયા સબસિડી મળે છે. રાજસ્થાનમાં, કર્ણાટકમાં પણ 5 રૂપિયા લીટરે સબસિડી મળે છે સરકારની. હિમાચલ પ્રદેશ એક જ એવો છે કે જ્યાં એ રાજ્યની અંદર એમએસપી છે દૂધની. ગુજરાતમાં એમએસપી કેમ નહીં? તમને નવાઈ લાગશે કે હિમાચલ પ્રદેશમાં ભેંસના દૂધના ભાવ મિનિમમ સપોર્ટ પ્રાઇસ એની છે 61 રૂપિયા અને ગાયના દૂધના ભાવ ની સપોર્ટ પ્રાઇસ મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે 51 રૂપિયા. અને એ ઉપરાંત 3 રૂપિયા લીટરે સબસિડી મળે છે. કર્ણાટકમાં 5 રૂપિયા લીટરે 5 રૂપિયા સબસિડી મળે છે. જો કે આ સબસિડીનું બહુ જ મોટું કૌભાંડ ચાલતું હોય છે. એ બાબત પણ વિગતે અમારી સાથે બીએમ વ્યાસે ચર્ચા કરી હતી. પરંતુ આજના મુદ્દે આજે જે વાત કરવાની છે એમાં એનો બહુ ઉલ્લેખ અથવા એની ચર્ચા ફરી ક્યારેક કરીશું એવું લાગે છે. પણ એટલી વાત નિશ્ચિત છે કે ગુજરાતના દૂધ ઉત્પાદકોને આ સહકારી ડેરીઓ એ વધારે ભાવ આપી શકે એવી સ્થિતિમાં હોવા છતાં એ કેમ નથી આપતી એવો સવાલ દૂધ ઉત્પાદકોને થવો જોઈએ. અને એટલા માટે જ અમે આ બાબતની ચર્ચા કરી. અમારો કોઈ પ્રત્યે દ્વેષ ભાવ નથી. દૂધ ઉત્પાદકોનું હિત જાળવવા માટે જ આ સહકારી ડેરીઓની સ્થાપના એ ત્રિભુવન કાકા, ડોક્ટર કુરિયન, માનસીભાઈ પૃથ્વીરાજ પટેલ, ગલબા કાકા અને ભૂરા ખોડા આવા મહારથીઓએ આગેવાની લઈને કરાવી હતી એ આપણે જાણીએ છીએ. પણ આજે દૂધ ઉત્પાદકોને કેટલો લાભ પહોંચે છે એની વાત દૂધ ઉત્પાદકોએ પણ સમજવાની જરૂર છે. એટલું અમને લાગ્યા વિના રહેતું નથી. અને અમે ત્યારે ભલે દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ન હોઈએ પણ એને સમજવાની કોશિશ અમે કરી છે. અને આ વાતને સરળ ભાષામાં આપણા દર્શકો સુધી મૂકવાની કોશિશ કરી છે. કારણ કે કોઠાની ચર્ચા કરવી અને બીજા આંકડાકીય માહિતીઓમાં અટવાવું એને બદલે અમે સરળ ભાષામાં એક જ તારણ ઉપર આવ્યા છીએ કે બીએમ વ્યાસે જે કહ્યું એમ
કે સાગર દાણના ભાવ આ તબક્કે વધારવા એ મૂર્ખામી છે અને આ બંને ડેરીઓએ એ મૂર્ખામી કરી છે. બનાસ ડેરીએ અને દૂધસાગર ડેરીએ. એ વાત બીએમની એ વાત સાથે હું સંમત છું અને તમે સંમત છો કે નહીં એ તમારે નક્કી કરવાનું છે. તમે સંમત હો કે ના હો, તમારો જે મત હોય એ તમે કમેન્ટ બોક્સમાં જરૂર લખશો કે સાગરદાણના કે બનાસદાણના ભાવો આ રીતે એકાએક 200 રૂપિયા વધારવામાં આવે, ઘીના ડબ્બાના ભાવ આટલા બધા વધારવામાં આવે, શહેરમાં વપરાતા દૂધના ભાવ અમૂલ વધારી દે એકાએક અને દૂધ ઉત્પાદકોને માત્ર કહેવા પૂરતા ભાવ વધારો આપવામાં આવે અને એ પણ પાછો અમુક શરતોએ. એ કેટલું યોગ્ય છે એ તમે એના ઉપર મારા કરતા કદાચ દૂધ ઉત્પાદકો વધારે માહિતી ધરાવતા હશે અને એમને હું આમંત્રણ આપું છું કે કમેન્ટ બોક્સમાં એમની વિગતો જરૂર લખે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરશો. નમસ્કાર.